નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનબસ શૈક્ષણિક સંકુલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 માં ગુજરાતી વિષયમાં વ્યાકરણના ટોપિકનો અભ્યાસ કરતા હતા। એમાં આપણે વ્યાકરણમાં સ્વર અને વ્યંજનનો અભ્યાસ કરતા હતા। સ્વર અને વ્યંજન, સ્વર અને વ્યંજનમાં આપણે કાલે જોયું હતું કે स्वर कोने कहे तो के जे ध्वनिओनो कोई पण बीजा ध्वनिनी मदद वगर उच्चार थाय एने कहेवाय स्वर। अने व्यंजन तो के व्यंजन ने जेनो उच्चार करवामां स्वरनी मदद लेवी पड़े एने कहेवाय व्यंजन। अने आपणे जोयुं हतुं के स्वरमां शुं आवे तो के अ आ ई बधुं छे ई स्वर में आवे। अने व्यंजन में तो के क ख ग घ। अने व्यंजन में आपणे जोयुं तो के क प्लस अ एटले क एम बोलाय, एमां स्वरनी मदद लेवी पड़े छे। त्यार पछी आपणे स्वरना प्रकार जोया था। स्वरना प्रकार केटला हता तो के 2। कया कया प्रकार हता? सजातीय स्वर अने विजातीय स्वर। सजातीय स्वर एटले के एक ज समान एक ज स्थानेथी उद्भव थता होय अ आ ई अने विजातीय स्वर एटले के जुदा जुदा स्थानेथी बोलाता होय। एमां आपणे सजातीय स्वरनो उदाहरण लईए। सजातीय स्वर, सजातीय स्वर में આપણે અહીંયા જોઈએ દાખલા તરીકે તો સજાતીય સ્વરમાં શું આવે? અ આ ઈ उ उ आने कहेवाय सजातीय स्वर। त्यार पछी विजातीय स्वर। तो विजातीय स्वर નું ઉદાહરણ લેશું આપણે। તો એમાં દાખલા તરીકે વિજાતીય સ્વરમાં જોશું આપણે। તમને એમ કીધું હોય કે અ ના વિજાતીય સ્વરો, તો અ ના વિજાતીય સ્વરો કયા હોય? અ નો સજાતીય સ્વર તો આ છે જ, આ ઓ એ બધા એના સજાતીય સ્વર છે। પણ વિજાતીય તો અહીંયા આપણે બરાબર કરીને લખશું એટલે તમને સમજાય। ઈ ઉ उ आ छे ई स्वरना विजातीय अ ना विजातीय स्वर छे। त्यार पछी तमने ई ना कीधा होय, ई ना विजातीय स्वर तो तमे शुं लखो? ओ आ उ अने उ। आ छे ए ई ना विजातीय स्वरो छे। त्यार पछी उ ना विजातीय स्वर तो शुं आवशे? अ आ ई अने मोटो ई। आ छे आया तमे जोई शको, आया ध्यान आपजो, तमे जोजो सजातीय स्वर एटले एक ज स्थानेथी बोलाय। अ आ ई अ तो आ बे सजातीय स्वर कहेवाय। अ अने आ बे सजातीय स्वर। पछी ई अने ई आ बे सजातीय स्वर, उ अने उ आ बे सजातीय स्वर। परंतु आना विजातीय स्वर आपणे जोवा होय तो आया के भिन्न भिन्न स्थानेथी तो अलग अलग होय बधाना। अ छे तो एनु सजातीय स्वर आ थाय, परंतु विजातीय कहीए तो ई उ उ।
એવી જ રીતના જો ઈ ના વિજાતીય સ્વર પૂછે તો અ આ ઉ અને આ ઉ ના વિજાતીય સ્વર જો તમને પૂછવામાં આવે તો અ આ ઈ ત્યાર પછી આપણે પહોંચ્યા હતા વ્યંજનના પ્રકાર. તો વ્યંજનના કેટલા 2 પ્રકાર છે. વ્યંજનના પ્રકાર. વ્યંજનના 2 પ્રકાર છે. વ્યંજનના પ્રકાર. વ્યંજનના 3 પ્રકાર છે, સોરી 2 નહીં. ઘોષ વ્યંજન, બીજું છે અઘોષ વ્યંજન અને ત્રીજું છે અનુનાસિક વ્યંજન. ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન. સ્વરના પ્રકાર આપણે જોયા. સ્વરના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. તો કે સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. પરંતુ હવે આપણે વ્યંજનના પ્રકાર જોવાના છે. તો વ્યંજનના પ્રકાર કેટલા છે? તમને પૂછવામાં આવે કે વ્યંજનના પ્રકાર કેટલા અને કયા કયા? તો વ્યંજનના 3 પ્રકાર છે. ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક વ્યંજન. એમ વ્યંજનના 3 પ્રકાર છે. એમાં આપણે પહેલા જોશું ઘોષ વ્યંજન. અહીંયા જોઈએ આપણે ઘોષ વ્યંજન. તો ઘોષ વ્યંજન કોને કહે? જે વ્યંજનોના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહે છે. જે વ્યંજનોના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો હોય તેને કોમળતાનો રણકો હોય તેને ઘોષ વ્યંજન કહે. તેને કેવા વ્યંજન કહેવાય? ઘોષ વ્યંજન. ઘોષ વ્યંજન કહે છે. ઘોષ વ્યંજન કોને કહે? તો કે જે વ્યંજનોના ઉચ્ચારણમાં એટલે કે જે વ્યંજન બોલવામાં, ઉચ્ચારણમાં એટલે કે બોલવામાં કોમળતાનો રણકો હોય. આમ કોમળતાથી આપણે સરસ નોર્મલ રીતે આમ કોમળ રીતે બોલી શકી એને કહેવાય ઘોષ વ્યંજન. તો એવા વ્યંજન કયા કયા હોય? તો એનું આપણે ઉદાહરણ લેશું. ઈ કયા કયા હોય? તો કે ગ, ઘ, જ, ઝ,
ડ, ત્યાર પછી ઢ, ડ, ધ, બ, ભ, મ, ય, ર, લ, વ, હ. ઘોષ વ્યંજન કે જે બોલવામાં એનો ઉચ્ચારણ કરવામાં બોલવામાં કોમળતાનો રણકો થાય તો કયા કયા આવે? અહીંયા ઉદાહરણમાં તમે બોલશો, તમે ઘરે બોલવાની ટ્રાય કરજો એટલે તમને સમજાઈ જશે કે કોમળતાથી બોલે કેવી રીતના. તો કે ગ, ઘ, આમ નોર્મલ રીતે સાવ આમ આપણે એમ થાય કે ના સિમ્પલ રીતે સાવ બોલવામાં આવે. આ કે જો તમે બોલતા હોય ને ગ, ઘ, જ, ઝ, ડ. જો તમારે યાદ રાખવાના કે ઘોષ વ્યંજનમાં કયા કયા આવે તો કે આટલા બ, ભ, ર, લ, વ એ બધાને કહેવાય ઘોષ વ્યંજન. ત્યાર પછી તમને અઘોષ વ્યંજન અઘોષ વ્યંજન એટલે શું? જે વ્યંજનોના ઉચ્ચારણ કર્ણની જે વ્યંજનોના ઉચ્ચારણ કર્ણને એટલે ટૂંકમાં ઉચ્ચારણમાં તમને તમારી સાદી ભાષામાં હું સમજાવું કે જે વ્યંજનના ઉચ્ચારણમાં રણકા વિનાના એટલે કે કઠોર. અહીંયા તમને કીધું હતું અહીંયા કે રણકામાં કોમળતાનો રણકો હોય, પરંતુ અહીંયા શું કીધું છે કે કઠોર લાગે. કઠોર લાગે તેને અઘોષ વ્યંજન. અઘોષ વ્યંજન કહે છે. એનું ઉદાહરણ લઈ લેશું, પછી આરે જ સમજાવવું એટલે તમને જલ્દી સમજાઈ જાય. એના ઉદાહરણમાં કયા કયા આવશે તો કે ક, ખ. અહીંયા દાખલા તરીકે એના ઉદાહરણ જોઈએ. ક, ખ, ચ, છ, ટ, ઠ, ત્યાર પછી ત, પછી હ, કો, પછી સ, ઈડાવાળો સ, વાડી સ અને સસલાનો સ. બધા આવી જશે. હવે અઘોષ વ્યંજન કોને કહે તો એની વ્યાખ્યા જોશું આપણે. જે વ્યંજનોના ઉચ્ચારણમાં, આપણે ઓલા ઘોષ વ્યંજનમાં શું કીધું હતું કે જે વ્યંજનના ઉચ્ચારણમાં કોમળતાનો રણકો થાય, પણ અઘોષ વ્યંજનમાં એનાથી ઉલટું છે કે જે વ્યંજનના ઉચ્ચારણમાં રણકા વિના રણકો થતો નથી અને કઠોર લાગે બોલવામાં શબ્દ. તમે જુઓ કે આ શબ્દ તમે બોલશો ને ગ, ઘ, જ,
ફટાફટ બોલાઈ જશે સરળતાથી બોલી શકાય ગ ઘ જ તો એને કહેવાય ઘોષ વ્યંજન. પરંતુ આ બોલવામાં તમને થોડુંક કઠોર લાગે, એટલે કે થોડુંક આમ તમને એમાં પાછળ આમ રણકો ન થાય, આમ સરસ મજાનો. તો કે ક ખ, જો તમે બોલશો આ બોલશો ને તો સ્પીડમાં બોલાશે, આ બોલશો એટલે ઝડપથી બોલાશે નહીં. ગ હ જો બોલશો ને ગ હ જ ફટાફટ બોલાય. આ ક તો ક બોલતા આપણે બહાર લાવી ક ખ, આમ ઓરિયોની માત્રામાં લંબાઈ જાય અને આમાં લંબાતો નથી. ચ છ ટ ઠ, આ બોલવામાં તમને કઠોર લાગે છે એવા શબ્દ હોય એને અઘોષ વ્યંજન કહેવાય અને આને કહેવાય ઘોષ વ્યંજન. ત્યાર પછી અનુનાસિક વ્યંજન, આપણે જે આ ત્રીજું છે અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન એમાં જો અનુનાસિક વ્યંજનમાં જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય, નાકમાંથી બોલાય તેને નાકમાંથી બોલાય એટલે કેવા કહીએ અનુનાસિક. અનુનાસિક વ્યંજન કરે છે. અનુનાસિક એટલે કે નાકમાંથી બોલાતા શબ્દ. ઘોષ, ઘોષ શબ્દનો અર્થ થાય અવાજ, કે જે બોલવામાં રણકો થાય, અવાજ થાય, જેને કહેવાય ઘોષ વ્યંજન. અને જે અઘોષ એટલે કે જે બોલવામાં બહુ અવાજ નથી થતો એવા છે અઘોષ વ્યંજન. અને ત્યાર પછી અનુનાસિક વ્યંજન, તો કે જે વ્યંજન બોલવામાં નાકમાંથી નીકળે. તમે કકો બોલતા હોય ને એટલે તમારે આખો કકો બોલવાની ટ્રાય કરવાની. તો કકો બોલતા હોય એમાં અમુક વ્યંજન એવા આવે કે નાકમાંથી બોલતા હોય ને એવું લાગે. ધારો કે કેવા, દાખલા તરીકે એનું ઉદાહરણ આપણે લેશું અહીંયા. તો અનુનાસિક વ્યંજનના ઉદાહરણમાં આપણે જોશું. દાખલા તરીકે ક્યાં આવશે? ગ, એક તમાર ગ, ત્યાર પછી હણ, ત્યાર પછી ન અને મ. અને એક તમારે આપણે અંક કરીએ, અંક આપણે તમારે કકો લઈ હોય ને તો આવડે ડબલાને ડ જેવો હોય અને આયા આ મીંડ કરેલું હોય. આ શબ્દ છે એ નાકમાંથી બોલાય છે. અનુનાસિક વ્યંજન, તો કે જે વ્યંજનો પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી બોલાય એને કહેવાય અનુનાસિક વ્યંજન. તો એનો દાખલા તરીકે ક્યાં તમારે આમ જોવાનું, બોલતા ગ, ગ બોલો એટલે નાકમાંથી આપણે બોલતા હોય ને તમને આમાં અવાજ લાગશે. તમે જોજો. પછી ભણ, પછી ન, પછી મ. તો જો એ નાકમાંથી નીકળતા શબ્દ હોય છે.
અને ધ્વનિ અને વ્યંજનમાં આપણે જોશું કે વ્યંજનના પ્રકાર 3 અને સ્વરના પ્રકાર 2 એ આપણે જોયું. પણ તમને એમ કીધું હોય આમાં કે ધ્વનિ છૂટી પાડો, ધ્વનિ છૂટી પાડવાનું પૂછે આમાં. હવે શબ્દ તો તમને ખબર પડી કે સ્વર વ્યંજન છે એ સ્વર વગર બનતો નથી. એ માટે તમને ધ્વનિ છૂટી પાડવાની કે તમને આ એક શબ્દ આપ્યો હોય, જન શબ્દ તમને આપે કે જન શબ્દની ધ્વનિ છૂટી પાડો, તો તમે કઈ રીતે પાડો કે અહીંયા તમારે કઈ રીતે પાડવાની? જ પ્લસ અ પ્લસ પ્લસ કરવાનું ભૂલવાનું નહીં. ન પ્લસ અ. ધ્વનિ છૂટી પાડતી વખતે તમારે 2 વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ કઈ? તો કે એક તો આ પ્લસ ની નિશાની કરવાનું ભૂલવાનું નહીં. અને ત્યાર પછી આ વ્યંજન માંથી સ્વર છૂટો પડે એટલે વ્યંજન છે એ ખોડો થઈ જાય. એટલે ફરજિયાત તમારે નીચેથી કરવું પડે, જને ખોડો કરવો પડે, જને ખોડો કરવો પડે. આ જો તમે ખોડો ન કર્યો હોય તો તમારે માર્ક કપાઈ જાય, તમારી ધ્વનિ છૂટી જાય એ સાચી કહેવાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો 2 વાતનું કે અહીંયા છે વ્યંજન ખોડો થઈ જાય ને પ્લસ ની નિશાની કરીને છૂટો પડે. એવી જ રીતના તમને એના જેવું એમ કીધું હોય કે ધ્વનિ જોડો, તો અહીંયા તમને એમ કે સ પ્લસ અ પ્લસ ટ પ્લસ મોટો ઈ. આ શબ્દની ધ્વનિ જોડો. ધ્વનિ છોડવાનું કહે તો તમને હવે સમજાઈ ગયું કે આવી રીતના શબ્દ હોય તો આવી રીતના છૂટી પાડવાની. પરંતુ આમાં જવાનું હવે કે ધ્વનિ જોડવાની વાત તમને કરી હોય તો તમે કઈ રીતે લખો? તો આ સ પ્લસ અ એટલે શું બન્યું? આપણે એક શબ્દ બનાવી, તમને આવી રીતના શબ્દ આપ્યો છે તો આ સ ખોડો અને ઓ આ બંને ભેગા કરી તો શું બને? સો. અહીં આપણે સો. પછી આ બંને ભેગા કરી ટ પ્લસ ઈ, મોટો ઈ છે તો શું બનશે? ટી. પણ ટી કયો આવશે? દીર્ઘ. ઈ ખાસ ધ્યાન રાખવાનું, નાનો ઈ છે કે મોટો ઈ છે, નાનો ઉ છે કે મોટો ઉ છે, તો ઈ ઉપર તમે નાનો ઈ અથવા તો નાનો ઉ હોય તો રસવાઈ આવે અને મોટો ઈ અથવા તો મોટો ઉ હોય તો દીર્ઘાય આવે. તો આ શબ્દ બને છે સોટી. એ જ રીતના તમને બીજું પૂછે તમને એમ કીધું હોય અહીંયા ક પ્લસ ઈ, આ નાનો ઈ છે, પ્લસ ર તમને આવી રીતના આપ્યો હોય તો તમે શું બનાવો? આખી આ નાનો રસ ઓલો છે, નાનો ઈ છે એટલે અહીંયા આવશે રસવાઈ. તો ઈ આ બંને ભેગા કરી તો ર અને આ ભેગા કરી તો શું થશે? હણ. અહીંયા શબ્દ બનશે કિરણ. એટલે તમને આની સંધિ છૂટી પાડવાની કે તો તમારે આ રીતે પાડવાની અને સંધિ સોરી ધ્વનિ છૂટી પાડવાની તમને કે તમને શબ્દ આપે અને ધ્વનિ છૂટી પાડવાની કે તો તમારે આ રીતે છૂટી પાડવાની છે. અને જો છૂટી પાડેલી ધ્વનિ હોય અને તમને જોડવાની કે તો તમારે આ રીતે જોડવાની. એમાં રસવાઈ દીર્ઘાઈનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વ્યાકરણનો ટોપિક સ્વર અને વ્યંજન પૂર્ણ થાય છે. ફરી આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.